નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, પડમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. Very good, everybody. Thank you. Now you can mute yourself. Okay, મહાત્માઓ, આપણે બિહારી આનંદની સાથે વાતો કરીએ. તો બિહારી આનંદજી ક્વેશ્ચન આવે ત્યાર પહેલા હવે થોડું નવા વર્ષ વિશે બોલો, બધાને શુભેચ્છાઓ આપો. નવું વર્ષ એટલે ઘણી બધી આશાઓ, ઘણી બધી ઉમંગો અને નવા ઉત્સાહ સાથે આવતું હોય છે. માણસ જ્યારે નવા વર્ષમાં પ્રવેશે એટલે ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, ઉમંગ સાથે પ્રવેશતો હોય છે અને જૂનું બધું પાછળ મૂકીને નવા લક્ષ્ય સાથે એ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. જૂના હિસાબો બધા બાજુએ મૂકી દે છે કે ગયું એ ગયું, ખોટ ગઈ તો ગઈ, હવે મારે નવું શું કરવું છે, કેવી રીતે ચાલવું છે, એ લક્ષ્ય સાથે એ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. અને નવું વર્ષ એટલે નવું જ આખું વિઝન સાથે, નવી દ્રષ્ટિ સાથે આખો આ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. અને મહાત્માઓને બધાને નૂતન વર્ષા અભિનંદન, સાલ મુબારક, હેપી ન્યૂ યર સર્વે મહાત્માઓને. ઓકે, હવે ક્વેશ્ચન નથી આવ્યા તો હું તમને ક્વેશ્ચન પૂછું, તમે શું રેઝોલ્યુશન કર્યું તમારે નવા વર્ષ માટે? નવા વર્ષમાં ખાલી એટલું નક્કી થયું કે આજ્ઞામાં રહીને આજ્ઞાપૂર્વક આખું જીવન જાય, ના બિહારી ના મન વચન કાયા અને એનું અંતસ્કરણ જેમ છે તેમ જોવાય જણાય એવી દાદા પાસે શક્તિ માગી, એવા આશીર્વાદ માગ્યા અને શરૂઆત કરી. બહુ સરસ, બહુ સરસ. હવે બિહારીજી હમણાં ક્વેશ્ચન નથી આવ્યા પણ આપણે તમે જ્યારે કબીરરાજનું વિશે બોલેલા ને 3-4 રવિવાર પહેલા, તો તમે એનું અમુક સંધાના એમના પદો સાથે ઇન્સિડન્સ કરતા હતા. એ કંઈ આવતા હોય તો
થોડો પદો ઇન્સિડન્સ એવું કનેક્ટ કરી આપો ને, હજી ક્વેશ્ચન આવે ત્યાં સુધી. કવિરાજનું કવિના પદો તમે 2-4 લાઈન ગાય કે આ પછી એનું કઈ હા 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 તમે બહુ કરતા હતા પણ ટાઈમ નતો એટલે દીપકાનંદ જે કહ્યું કે બરાબર બરાબર. હા એટલે એ તો બહુ સરસ નીકળેલું તમારે. એટલે દાદા ભગવાન પોતે કહેતા હતા કે આ જે નવી પેઢી આવી રહી છે એ નવી પેઢી આખું વિજ્ઞાનને સમજશે અને એ જ લોકો આ જગત કલ્યાણના નિમિત્ત બનશે અને વિજ્ઞાનની દ્રષ્ટિ સાથે એ ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરી શકશે. એટલે કવિરાજે એ નવી પેઢીને લક્ષમાં રાખીને અને દાદા ભગવાનને સંબોધીને ગાયું કે જગત કલ્યાણને કાજે અમે ધર્યો છે દાદા ભેખ, રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી હો અમારો દે, જગત કલ્યાણને કાજે. એટલે દાદા ભગવાન જ્યારે અમે બધા નાના હતા, યુવકો હતા, ત્યારે દાદા ભગવાન બોલતા હતા, કહેતા હતા કે આ જે છોકરાઓ છે એ છોકરાઓ આખા જગતમાં ફરશે અને જગત કલ્યાણનું નિમિત્ત બનશે. તો મહાત્માઓને હસવું આવતું હતું ને અમને પણ હસવું આવતું હતું કે આખા જગતમાં ફરવાની વાત કરે છે. આ તો પૈસો તો છે નહીં, કેમ ન ફરવાના? પણ એ દાદા ભગવાનનું જે આખું દર્શન છે, એમનું જે જ્ઞાન છે એ 20-25 વર્ષ પછી રજનીભાઈ એ આખો યથાર્થ એ દ્રશ્ય આવીને આખું ઊભું રહ્યું અને કવિરાજે પણ કહ્યું કે આ ટોળું છે અલ્લાહના પૈગંબરોનું, આની પાછળ છે રક્ષણ સૌ દેવાત્માઓનું. એટલે એ આ સરઘસ દાદાના આપતપુત્રોનું જેનું ટોળું છે, જેનું રક્ષણ કરે છે ખુદ દેવી દેવાત્માઓ. એટલે એ રીતે આ કવિરાજે આપતપુત્રોનું જીવન, આપતપુત્રોનું ધ્યેય અને દાદા ભગવાનની ભવિષ્યવાણીનું સરસ રીતે આખું પદોમાં ગોઠવણી કરેલી છે. રજનીભાઈ સંભળાય છે? હા હા બહુ સરસ. કયા કનેક્શન પદો ગયું? પદો થોડા બોલો ને હા, આ બાબતમાં તમે કહ્યું એટલે એ આખું હા એટલે જે આ 5-10 પદો જે કવિરાજ નીકળેલા છે આપતપુત્રો ઉપર, એ એ દાદા ભગવાને જે ભવિષ્યવાણી કરેલી છે એના પ્રતીક સ્વરૂપે આખા પદો આવેલા છે. બરાબર. તમને કયા યાદ આવે છે? એટલે એક તો એ જ કે આ ટોળું છે અલ્લાહના પૈગંબરોનું, આની પાછળ છે રક્ષણ સૌ દેવાત્માઓનું, કુદરત ઝૂમે છે ધરમી પર ચારે બાજુથી, આ સરઘસ છે દાદાના આપતપુત્રોનું. પછી જે આપતપુત્રોની આચાર સંહિતા છે, આપતપુત્રોની અંદર શું ભાવ છે, આપતપુત્રો કેવા છે, એમની ખુમારી શું છે, એ માટેનું જે પદ છે તો કે આપતપુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ
કરનાર છે. કોઈનું અહમ ડૂબવે નહીં, ધર્મના પ્રમાણ સાચવી બોલે. સિંહના સંતાન કોઈથી ડરશે નહીં, શૂરવીરતા ધરનાર છે. આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે. એટલે આખા પદમાં આપ્તપુત્રોની ભાવના શું છે, આપ્તપુત્રોની અંતરદશા શું છે, આપ્તપુત્રોની ખુમારી શું છે, એ બધું જ કવિરાજે વ્યક્ત કરી દીધેલું છે. બરાબર. દાદા ભગવાને જે વાત કરેલી છે આખી વ્યક્ત કરેલી છે. એટલે ને દાદા ભગવાન પોતે પણ કહેતા હતા કે અમે કોઈને બ્રહ્મચારી બનાવવા આવ્યા નથી, અમે સાધુ સંતો બનાવવા આવ્યા નથી, પણ કુદરતી રીતે આ યુવાનો બધા દાદા ભગવાનની પાસે રહીને, એમના સાનિધ્યમાં રહીને આ કુદરતી રીતે અમને બ્રહ્મચર્ય પાળવાનો ભાવ ઉભો થયેલો છે. હવે આ કુદરતી રીતે આ ટોળું થઈ ગયું છે, માટે આ લોકોને રહેવાની વ્યવસ્થા હવે કરવાની અમારી ફરજ છે, કે જય સચ્ચિદાનંદ સંઘની ફરજ છે. એ પછી આખું આ સંયમ ધામનો યોગ આવ્યો કે આ લોકોને ક્યાં રાખીશું, રહેશે ક્યાં, તો કે જે સાથે રહી. એટલે એના માટે આ ભૂમિ, સુરતની ભૂમિ પસંદ કરી, વાપી અને તાપી વચ્ચેનો ગાળો, કે જ્યાં ક્યારેય દુકાળનો અનુભવ થયો નથી, પાણીની રીચ લમછેલ છે, અને ખાસ કરીને જે ત્યાંની પબ્લિક છે, વ્યક્તિઓ છે, એ એકદમ સરળ છે, સહજ છે, અને મોટા મનના છે. એટલે એ જગ્યાએ દાદા ભગવાને સિંગોદ અને નાગર દાદાની બહુ ભાવના હતી. નાગર દાદા કે મારી પોતાની જમીન છે સિંગોદમાં, દાદાજી મારે મારી જમીનનો તમે ઉપયોગ કરો, અને આપતો પુત્રો રહેવાનું બનાવશો તો મને બહુ ગમશે કે છે. દાદા કે અમે આવીએ અને જોઈએ પછી વાત. પછી દાદાજી જોવા ગયા હતા સંઘના વડીલો સાથે, અને આખું આ સંયમધામની આખું પ્રોજેક્શન થયું. રજનીભાઈ. હા, બરાબર, બહુ સરસ. હવે બિહારી આનંદજી, આવા ક્વેશ્ચન આવેલા છે લઈએ, પણ હવે તમે જ્યારે જ્યારે આવો ને ત્યારે આવી રીતના પીરસતા રહેજો. અમુક દાદાનું જ્ઞાન, કવિરાજે જે ભણેલું છે ને તો તમારે પ્રશ્ન practical. પૂછે એટલે વાત નીકળે. ઓકે ઓકે તમારે ખાલી નિમિત્તમાં પ્રશ્ન પૂછવાના. ઓકે, ફાઇન, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો આપણે પહેલો ક્વેશ્ચન પૂછીએ ગીતાબેનનો. હા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારી આનંદ સર, જય સચ્ચિદાનંદ. અચ્છા, દાદા ભગવાન કે છે જય કે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય. દાદા ભગવાન કે છે કે ઇન્ડિયામાં જ, હિન્દુસ્તાનમાં જ આ મહાત્માઓમાં આ હોય, અંતરશ્રુત હોય, અંતર જ્ઞાન હોય, અને અંતર વર્તન હોય. હાજી હાજી. એમાં એ દાદા ભગવાન એમાં કે છે. હા બોલો. હા બોલો. બોલો. હા, દાદા ભગવાન કે છે કે આપણે હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં જ મહાત્માઓમાં અંતરશ્રુત હોય, અંતર જ્ઞાન હોય, અને અંતર વર્તન હોય સાહેબ. એ થોડું સમજાવો ને. એમાં શું જાણવું? એ આ જે અંતરશ્રુત,
હા 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 એટલે હાજી. અંતર શ્રુત, અંતર જ્ઞાન અને અંતર જ્ઞાન ને અંતર વર્તન. વર્તન. એટલે જ્યાં સંપૂર્ણ ડેવલપમેન્ટ હોય ત્યાં આખું આ બધું અંતરમાં ચાલતું હોય, અંદર ચાલતું હોય, બહાર કશું ખબર પડે નહીં કોઈને. હમ. એટલે ભારતીય લોકોનું જે જીવન છે એ બહારનું જુદું છે અને અંતરનું જુદું છે. બે જીવન હોય. હા 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 જ્યાં પરદેશમાં બધું એક રૂપ જ હોય, એકરૂપ હોય. બધું એક રૂપ હોય. હમ હા, અને અહીંયા અંતર જુદું હોય. અહીંયા તમે બહાર ઝઘડતા હોય ને છતાંય અંદર પ્રતિક્રમણ થતા હોય, અંદર માફી મંગાતી હોય. હા હા બરાબર. અંતર શ્રુત એટલે કે તમે જે કંઈ સાંભળેલું છે, જે કંઈ વાણી સાંભળેલી છે એ અંદર તમને સંભળાયા કરતી હોય, અંદર તમને એ ચેતવ્યા કરતી હોય અંદરથી. હમ અંતર શ્રુત. અંતરશ્રુત. ને અંતર બોલતા હોય એ આપણી જ બધું વાણી ચાલે. સંભળાય. એટલે હાજી. નહીં, એટલે એ બંને વસ્તુ જુદી જ હોય. એટલે હા અંદરનું જીવન એ આપણા ભારતીયો માટે મેઇન છે. હા હા અંદર તમને શું વર્તે છે, અંદર તમારા શું ભાવ છે. હા કારણ કે હા બહારનો ભાગ જે છે એ ફરજિયાતમાં છે. શેમાં છે? ફરજિયાત ભાગમાં છે. ફરજિયાત ભાગમાં આવ્યો. બહારનો ભાગ અંદર જે છે એ આખો તમારો પુરુષાર્થ છે. પુરુષાર્થ છે. બરોબર, પુરુષાર્થ ભાગ. હા, એ ભારતીયોનું આ અંદરનું જીવન છે અને મહાત્માઓનું પણ આ અંદરનું જીવન છે. સમજાયું? હા હા થોડુંક સહેજ ક્લેરિટી આપજો ને સર. થોડુંક સમજાવો ને થોડુંક. એટલે ક્લેરિટીમાં શું? એ મને હજી એક કંઈક દાખલો આપો ને સહેજ સાહેબ. એટલે બહાર જુદું હોય આખું, બહાર પાછલા ઉદયને આધારે એ ભરતો હોય, ફટકતો હોય. પણ અંદર જે એનો પુરુષાર્થ છે, અંદરનો જે પુરુષાર્થ છે એ એને જે કંઈ સાંભળેલું છે, જે કંઈ વાંચેલું છે, જે કંઈ સમજેલું છે, એ આખો અંદરનો જે પુરુષાર્થ છે એ અંદરનો પુરુષાર્થ એને ચાલ્યા જ કરે મહાત્માઓને. એટલે એ અંદરનું જીવન છે આખું. કેવું છે? એ અંદરનું જીવન છે. હા, બહાર કોઈને ખબર ના પડે હા, કોઈને જ ના ખબર પડે. પણ એ અંદરનું જીવન એ મુખ્ય છે, મેઇન છે. મેઇન છે. હા હા, એટલે ખાસ કહેવામાં આવ્યું કે બહારનું બદલાય કે ના બદલાય પણ અંદર બદલી નાખજો, અંદરનું બદલી નાખજો, તમારો અંદર ભાવ બદલી નાખજો. સાચી. એટલા માટે આખું અંતર વિજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? અંતર વિજ્ઞાન. અંતર વિજ્ઞાન. એટલે એને આંતરિક પુરુષાર્થ કે છે. આને આંતરિક પુરુષાર્થ. સરસ સરસ. હવે સમજ મળી. અને આંતરિક પુરુષાર્થ ચાલ્યા કરે મહાત્માઓને. બરોબર. બરાબર? હા સાહેબ, બરોબર. સરસ સમજ મળી સાહેબ. ખૂબ ખૂબ અનુમોદના આપના જ્ઞાનને. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ ગીતાબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય બિહારી આનંદજી, જય સચ્ચિદાનંદ. અવાજ જય જાય? બિહારી આનંદ. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે સવાલ એ છે, બહુ સામાન્ય ભાવે વાત કરું છું કે આ આપણે સત્સંગમાં રોજ જે સત્સંગ સંબંધી એટલે આપણી જ્ઞાન સંબંધી વાતચીત તો રોજ થયા કરે છે, પરંતુ આપણે એના દૈનિક જીવનમાં
જે આપણો પુરુષાર્થ કહેવાય, કે જે આપણી દ્રષ્ટિ મંડાય, એની માટે શું કરવાનું? Thank you. એક મિનિટ. I think દીપકાનજી we lost him. ના દીપા અનમ્યુટ કરજો બિહારી આનંદજી. ઓકે પાછું સંભળાણું તમને પૂરી? હા, મને સંભળાય છે. ઓકે. બિહારી આનંદજી, આ એક આપણે અત્યારે સત્સંગમાં ઇન્ફોર્મેશન તો દાદાના જ્ઞાન સંબંધી ઘણી મળી, બરાબર, પણ હવે આપણે એને આપણા રોજના ઉપયોગમાં, કે જેના કારણે આપણી જીવનની અંદર સરળતા આવે, સહજતા આવે, એના માટેનો જે પુરુષાર્થ, જે આપણી ઉપયોગ દ્રષ્ટિ, જે આપણો એક અલગ આખો એક આપણો વ્યવહાર મહાત્મા તરીકેનો થવો જોઈએ. બરાબર. આપણે ભલે કહીએ છીએ કે વર્તનમાં આવે કે ના આવે, એ આખું ઉદયને આધીન છે, પણ છતાં એક સમજાય લોકોને કે ના આ એક વસ્તુ અલગ બની છે. એ રીતે તો જે કહેવાય આપણે ક્યારે આવી શકે, એનો આપણે ઉપયોગ ક્યારે કરશું? આ જ્ઞાન જે મળ્યું અત્યારે, એનો ઉપયોગ ક્યારે કરશું? મેઇન આ જ્ઞાનનો આખો જે ઉપયોગ છે એ પોતાની ભૂલોને જોવાનો અને ધોવાનો માર્ગ છે. બરાબર. ફક્ત પોતાની. રાઈટ, એક્ઝેક્ટલી. બહાર રોફ પાડવા માટે કે કઈ જુદું છે બતાવવા માટે નથી. બરાબર. આ આખું અક્રમ વિજ્ઞાન છે એ વ્યક્તિગત પુરુષાર્થ છે. બરાબર. બહાર સરખામણી કરવા જશો તો તમે ભૂલા પડશો. સરખામણી કરવાની વાત નથી, પણ હવે મેં આટલો આ મારી હવે વ્યવહારમાં જે કહેવાય રોજબરોજમાં નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો, બરાબર. હવે વ્યવહારનો જ ઉકેલ લાવવાનો. બરાબર. એટલે વ્યવહારમાં જયારે આ મારે પુરુષાર્થ કરવાનો આવે છે, ત્યાં જે કચાશ રહે છે, અથવા ત્યાં આગળ મારી દ્રષ્ટિ કઈ રીતની હોવી જોઈએ, પુરુષાર્થ કઈ રીતનો હોવો જોઈએ, એના સંબંધમાં હું વાત કરું છું. નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. હરેન્દ્રભાઈ જે કઈ પણ વ્યવહાર કરે છે, બરાબર, બોલો. બરાબર. તમારો અવાજ કટ થઈ રહ્યો છે બિહારી આનંદજી. હરેન્દ્રભાઈ ના વ્યવહારમાં છે. હા, મારો એટલે સંભળાય છે હવે? હવે બરાબર છે. હા, એટલે એ હરેન્દ્રભાઈ ની ક્યાં ક્યાં કચાશ છે, બરાબર, વાણી, વર્તન અને વિચાર સ્વરૂપે, એ આ જ્ઞાનના પ્રકાશથી જણાયા કરે. રાઈટ. એટલે પોતે જ પોતાની ભૂલ જુએ અને ધુએ, અને જેમ જેમ એ ભૂલો જોવાતી જાય, ધોવાતી જાય, એમ એમ એ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જાય અને ચારિત્ર તમારું ખુલ્લું થતું જાય. બરાબર. એટલે આ આખો વ્યક્તિગત પુરુષાર્થ પર આવે છે. બરાબર, એ વાત એકદમ પરફેક્ટ છે. વાત બાકી વ્યક્તિગત આમાં સારું વર્તન કરવાનું નથી, સરળતા લાવવાની નથી. રાઈટ. પણ જેટલું જ્ઞાન યથાર્થ સમજાતું જશે એટલું એની મેળે ચારિત્ર સ્વરૂપે ખુલ્લું થશે. બરાબર. આ લાવવાથી આવે એવું નથી. ના, એ તો બરાબર છે, આ લાવવાથી આવે એમ નથી. જો લાવવાથી કે કરવાથી આવતું હોય અને કરવાથી આવે એવું નથી. બરાબર છે. પણ વ્યક્તિગત તમે જુદા પડ્યા છો તો તમે જુદા રહીને એને ફક્ત હરેન્દ્રભાઈની જે કઈ ભૂલો છે, બરાબર, જે કઈ ખાંચાઓ છે પ્રકૃતિના, બરાબર, એ જાણવાના છે અને એના પ્રતિક્રમણ કરવાનું. બસ આટલું જ કરવાનું છે. કશો અમલ કરવાનો નથી કે અમલમાં લાવવાનું નથી. હવે જે આ વાત આટલી આપણી બરાબર, શબ્દોમાં આ જે વાત સરળ અને એકદમ જે દેખાય છે ને, હવે એ આટલા સવાલ જવાબ પછી પણ શાંત થતી નથી. વાત સૌ સહેલી છે. ના થાય કેમ?
ના થાય. પણ કેમ તો કે એ પ્રકૃતિનો ફોર્સ એટલો બધો છે હા અને જાણતા અજાણતા આપણે એ પ્રકૃતિના ભાગને જ બેસીએ છીએ અને પ્રકૃતિનું જ રક્ષણ થાય છે. તમે જોજો, જાણતા અજાણતા. ના એ વાત સાચી, બરાબર છે. એટલે એ વાર લાગે છે. રાઈટ, છો તમે જુદા, પણ બરાબર. ભ્રાંતિથી તમને હજુ એવું જ જણાય છે કે મારે આ કરવાનું છે, મારે આ લાવવાનું છે, મારામાં આ કરવાનું છે, મારે આ સુધારો કરવાનો છે. તો કે એ જાણતા અજાણતા તેના પક્ષમાં બેસાય છે. બરાબર, એટલે જેટલું તમે તમારામાં આવશો એટલું એ પ્રકૃતિનો ભાગ સહજ થતો જશે. બરાબર, જ્યાં સુધી એનું ઉપરાણું લેવાય છે, જ્યાં સુધી એના પક્ષમાં છો, ત્યાં સુધી એ સહજ રીતે ખુલ્લી થશે નહીં. રાઈટ, એટલે આટલું જ આપણે કરવાનું છે. આપણને જે સ્વ સ્વભાવ પ્રાપ્ત થયો એ સ્વ બરાબર. સ્વભાવમાં રહીને હમ આ હરેન્દ્રભાઈની જે પ્રકૃતિ છે, હમ મન વચન કાયા અંતસ્કરણ અને કસાય રૂપે બરાબર, એને નિહાળવાનું છે. બરાબર, અને જ્યાં એવું લાગે ત્યાં એનું પ્રતિક્રમણ કરવાનું છે. બરાબર, પ્રતિક્રમણ જરૂરી છે. એકદમ બરાબર વાત છે. એ ખૂબ જરૂરી છે. હા, એટલે આટલું જ. કારણ કે પ્રતિક્રમણ જરૂરી કેમ તો કે આ જે કઈ વ્યવહાર થઈ ગયો એમાં મારી સહી નથી, હા, એ મને સહી મંજૂર નથી. મંજૂર નથી. બરાબર, મંજૂર નથી. રાઈટ, પ્રતિક્રમણ એ સૂચવે છે. બરાબર, બાકી તેને મેળા આઈને ઉભું રહેશે. આમાં 5 વર્ષ કે 25 વર્ષ કે 10 વર્ષ એ જોવાના નથી. હમ દરેકનો માલ અલગ અલગ છે અને બરાબર, અલગ અલગ પાછો આ પેલી રૂની ગાંસડી હોય ને, દબાઈ હા, દબાઈને પ્રેસ કરીને ગાંસડી બનાવેલી છે. બરાબર, એટલે એટલો બધો એ માલ છે. એ ખાલી થતા આ જો જ્ઞાન દ્રષ્ટિ ના હોય તો અવતારો જાય. એ તો બરાબર વાત, સાચી વાત છે. અને આ જ્ઞાન દ્રષ્ટિ છે રાઈટ, એટલે 1-2 અવતાર દાદા ભગવાને મૂક્યા કે બરાબર, 1-2 અવતારમાં એનો ઉકેલ આવી જશે. આવી જશે. એકદમ બરાબર, અને દરેક મહાત્માને એટલું તો નક્કી થઈ જ ગયું છે કે કોઈ પણ રીતે પોતાનાથી દુઃખ થાય છે તો એ એને મંજૂર નથી, અંદરથી મંજૂર નથી. બરાબર, પછી એ વાણીથી દુઃખ થઈ જતું હોય, વર્તનથી થઈ જતું હોય કે કોઈ પણ બંધારણ છે એના હિસાબે એવું લાગે રાઈટ, કે હરેન્દ્રભાઈ આવી રીતે કેમ બોલે છે, આમ કેમ બોલે છે, આવું બરાબર, કેમ કરે છે. દરેક રાઈટ, મહાત્માઓને થાય, બરાબર, ઘરના નહીં થાય. થાય, ચોક્કસ થાય. હા, તો કે હરેન્દ્રભાઈની પ્રકૃતિનું બંધારણ છે, બરાબર, મારી પ્રકૃતિનું બંધારણ જુદું હોય, રાઈટ, નિમેશભાઈની પ્રકૃતિનું બંધારણ જુદું હોય. બધા જ બરાબર, આપતા પુત્રોનું અલગ અલગ બંધારણ છે. રાઈટ, એટલે એ જેવા ભાવે ભરેલું છે એવા જ ભાવે એ ખાલી થાય. બરાબર, એટલે આ વિજ્ઞાન સમજી લેવાનું છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિનો ઉપયોગ કરીને હમ શુદ્ધ થયા છે તો હવે શુદ્ધ સ્વરૂપે રહેવાનું છે. બરાબર, બસ આટલો પુરુષાર્થ કરો. એટલે આમાં કેવું છે બિહારી આનંદજી, જયારે આ સત્સંગનો માહોલ હોય, સત્સંગ કરવું, તમારાથી મને સમાધાન થાય એટલે મને એમ થાય કે બસ હવે પૂરું થઈ ગયું. પાછો અહીંથી હટ્યા, આપણું દૂર થયું નથી અને બહારનો સંગ લાગ્યો નથી. આમાં આ કેવું છે, આપણાથી દૂર ગયા કે મર્યા? આમાં કેવું છે કે દાખલા તરીકે મેં તમને આ સમજાયું, હમ એટલે સમજાય એટલે શું કે ભાઈ અહીંથી હૈદરાબાદ કેવી રીતે જવાય
એ મેં સમજણ પાડી. પણ બરાબર. પછીનો જે ભાગ રહ્યો ને હા એ હૈદરાબાદ પહોંચવા સુધીના ભાગમાં જેટલો સમય છે એ સમય દરમિયાનના હરેન્દ્રભાઈનો જે ઉદય છે, હરેન્દ્રભાઈ અલગ અલગ વ્યક્તિઓને મળવાના છે, એને પોતાને જે અનુભવ થવાના છે એ બધો ભાગ બાકી રહ્યો. બરાબર. મેં તો ખાલી હૈદરાબાદ પહોંચતા શું શું થશે, શું શું આવશે એટલું સમજાયું છે. રાઈટ. પણ એ દરમિયાન હરેન્દ્રભાઈની પ્રકૃતિ કેટલા ઉછાળા મારશે, કે હરેન્દ્રભાઈને શું શું અનુભવ થશે, કઈ કઈ વ્યક્તિઓ મળશે, એ તો તમે જેમ જેમ આગળ વધશો એમ ખ્યાલ આવશે. બરાબર. એટલે જ્ઞાન જાણ્યું પણ વ્યક્તિગત અનુભવ બાકી છે. બરાબર. એટલે વ્યક્તિગત અનુભવ કરવા માટે અને એ જુદાપણું કરવા માટે જ આ પ્રકૃતિના ખેલમાં હું આ જ છું અને આ જ છે એ બંનેનું ભેદાંકન રે, બંનેનું ભેદાંકન સમજાય એટલા માટે સત્સંગ કર્યા કરવાનો. રાઈટ. બરાબર સાહેબ. સત્સંગ કર્યો એટલે તમે એ રૂપ થઈ ગયા એવું નથી. બરાબર છે. આ તો તમે જાણ્યું ખાલી. જે જાણ્યું છે એ અનુભવમાં આવશે ને એ અનુભવમાંથી પસાર થશો એમ એમ તમારું એ જ્ઞાન દ્રઢ થતું જશે. બરાબર. પણ મહાત્માને એમ થાય કે ક્યારે થશે, આટલા વર્ષ થયા, ક્યારે થશે, આમ તો કરવું જ પડે ને, આ તો કરવું જ પડે ને. તો કે ના, એ કરવામાં પાછું ખોવાઈ જશે. જે વિધિ ને 5 આજ્ઞા આપેલી છે એટલું જ પકડી રાખો. બરાબર છે. અને આપતા વાણી વાંચીને સમજો. રાઈટ. આટલું જ અત્યારે કરવાનું છે. અને એમાંય જયારે આ આપતા પુત્રોનો કે કોઈનો પણ લાઈવ સત્સંગ મળે, એ લાઈવ સત્સંગ સાંભળવાનો, બરાબર. 1 to 1 વાતનો યોગ મળે તો એ યોગ ખાસ લઈ લેવાનો છે. બરાબર. એટલે એમાં એ વ્યક્તિગત જે વાતચીત થાય એમાં તમે પાછો ક્વેશ્ચન પર ક્વેશ્ચન પૂછી શકો. હવે આજે તમે કીધું આપતા વાણી વાંચવાની વાત હા. બરાબર છે, પણ કંઈક મને એવું સમજાય છે કે દાદા ભગવાને એવું કીધું છે કે તમારે હવે આ બધી વસ્તુઓથી અમે તમને છોડાવી દીધા છે, માત્ર ફાઇલ સ્વરૂપે રાખીને વાંચજો, જો વાંચવાનો યોગ થાય તો. બરાબર. અને દાદાએ તો પછી આગળ ત્યાં સુધી કહ્યું કે હવે આ તમારું મન વચન કાયારૂપી પુસ્તક વાંચવાનું છે. હા. પણ હવે સ્ટેપ છે ને, બરાબર. મન વચન કાયારૂપી પુસ્તક વાંચવાનું. હવે સ્થૂળ પુસ્તક છે એટલે જેનું જેવું ડેવલપમેન્ટ હોય, જેનું જેવું સ્ટેજ હોય એ પ્રમાણે એને લેવાનું છે. હવે આપણે વાતો તો છેલ્લી જ પકડીએ છીએ. બરાબર છે. છેલ્લા પગથિયા ઉપર જ બસ હવે નેક્સ્ટ સ્ટેપ કેવળ જ્ઞાનનું છે. નેક્સ્ટ સ્ટેપ કેવળ જ્ઞાન છે. હા, એ રીતે કહેવાય. પણ આપણે ક્યાં ઊભા છે, આપણું ડેવલપમેન્ટ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આપણને કેવો માહોલ છે, કેટલો સમય મળે છે, એના આધારે બધા સાધનોનો ઉપયોગ કરવાનો છે. રાઈટ. એટલે દાદા ભગવાનની જે વાણી છે એ અલગ અલગ નિમિત્તે નીકળેલી છે. બરાબર. અને જેને જે ફાવે છે લઈ લે છે. રાઈટ. પોતાની ફ્રેમમાં બેસે એ રીતે. બસ કે દાદા ભગવાન તો વાંચવાની ના પાડી છે કશું જ. બરાબર. સમજાય છે? તો કહું એ પુસ્તક તો નિરંતર સાથે ને સાથે જ છે અને ખુલ્લું છે. બરાબર. હવે એ વાંચવું પુસ્તક એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ છે. રાઈટ. પણ શરૂઆત શું આખા દિવસમાં, તો કે આ વિધિ છે, કીર્તન ભક્તિ છે, આ બધા સ્થૂળ સાધનો છે. એ બધા સાધનોનો ઉપયોગ કરશો. કારણ કે હરેન્દ્રભાઈની પ્રકૃતિમાં પણ ઘણું બધું છે. કોઈને પદ ગમે, કોઈને સત્સંગ ગમે, કોઈને બેમાંથી કશું ના ગમે, કોઈને મહાત્માઓની સેવા ગમે, કોઈને ખાલી વાતો કરવાનું જ ગમે.
બરાબર. એટલે આ બધી પ્રકૃતિ છે, એ પ્રકૃતિને જે સાધન માફક આવે એ સાધનનો ઉપયોગ કરીને એને ઉપયોગમાં રાખવાની. સુંદરભાઈ, બરાબર. રાઈટ. સરસ સાહેબ, બિહારી આનંદજી. એટલે દાદા ભગવાનની બધી જ વાતો સાચી છે, પણ એ તો અલગ અલગ જ્ઞાન- નિમિત્તે અને અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી વાત થયેલી છે. એ સમજવાની જરૂર છે આપણે. જ્ઞાની પુરુષની કોઈ વાત પર ચેકો મળી શકાય એવું છે જ નહીં. એમની તો બધી વાત સાચી જ છે. બધી જ વાત સાચી છે. હા, બરાબર અલગ અલગ નિમિત્તે વાત થયેલી છે, એ છે મેઇન. રાઈટ રાઈટ. બરાબર. બરાબર હરેન્દ્રભાઈ. હા, ચાલો, જય સચિદાનંદ. આમાં એક જ વસ્તુ છે, બિહારી આનંદજી અને હા. હરેન્દ્રભાઈ, આપણે એઝ એ મહાત્મા આપણે ઓપિનિયન તરત આપણે કોઈની એક્શન કે રિએક્શન ઉપર આપી દે છે. આપણે જોતા નથી કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે એને લીધે આપણને એમ લાગતું હતું કે આપણે સુધરતા નથી ને આખી દુનિયા નથી સુધરતી. એવું નહીં? બરાબર. એકદમ બરાબર છે. એવું નહીં? અભિપ્રાયથી જ બંધન છે ને. અને આ સુધારવાનો માર્ગ જ નથી, હા. જોવા જાણવાનો માર્ગ છે. હમ. હરેન્દ્રભાઈ, રાઈટ રાઈટ રાઈટ. જોવા જાણવાનો જ માર્ગ. અને તમે જોયું અને જાણ્યું એટલે એ દોષ જાય, જાય. એ ધીરે 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 જતો જ જાય. બરાબર. એટલે આ પ્રકૃતિનું પુસ્તક છે 300 પાનનું. બરાબર. એક દોષ તમે જોયો, એક દિવસ ગયો એટલે એક પાનું ફર્યું. બરાબર. આમાં લખાણ તમને લાગે પાછું કાં તો એવું જ લખેલું છે બધું, હમ. પણ એક પાનું ગયું. તો બિહારી આનંદજી, આમાં એવું છે કે આપણે તમે ટ્રાય કરી, હવે અત્યારે એનઓસી સર્ટિફિકેટ મારે તરુબેન પાસે લેવા જવું હોય તો બહુ ડિફિકલ્ટ છે. રતિભાઈ, આ બધા માટે અઘરું છે. હા, થેન્ક યુ. બધાના માટે. એટલે આ હરેન્દ્રભાઈ એવું કહે છે કે આપણે દાદા આપણું એવું વર્તન કરી આપો, ચારિત્ર એવું કરી આપો કે બધા જ એનઓસી આપીને આપણે અહીંયાથી સીધા રોકેટમાં સિમંદર સ્વામી ત્યાં પહોંચી જાય. દાદા કે છે હું ડાયરેક્ટ એવું ચારિત્ર કરું, ડાયરેક્ટ હું તમારું ચારિત્ર એવું કરી આપું તો તમને અનુભવ નહીં થાય. હા, એ જોવાના અને આ અનુભવ નહીં થાય તમને. હું સીધું તમને ડાયરેક્ટ આપી દઉં તો અનુભવ નહીં થાય. તમને જ્ઞાન આપ્યું, હવે તમારે જે અનુભવ કરવાના છે એ જ્ઞાનને રાખીને એ તમારા વ્યક્તિગત હોવા જોઈએ. અને વ્યક્તિગત જ્ઞાન અનુભવ હોય તો જ એ ચારિત્રમાં પ્રગટ થાય. રાઈટ સાહેબ, બિહારી આનંદજી. ફાઇન ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અતિમભાઈ, હા, ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ વિહારનજી. જય સચ્ચિદાનંદ. હું મુમુક્ષ છું. હાથી મુમુક્ષ છે. હા, બોલો. હવે હા, બરાબર બરાબર. એટલે સવાલ કરવાની પદ્ધતિ મારી અલગ રહેશે. હા, વાંધો નહીં, તમને બધી પદ્ધતિ ફાવે. એટલે તમને તો ફાવે પણ મને ના ફાવે ને, એટલે મારી રજૂઆત તમને શું થાય કરવા નહીં આવડે એમ કદાચ એવું બને. મારી હવે હાતિમને મતલબ દાદા ભગવાનના ભીડામાં આવતા પહેલા 50 વર્ષનો અનુભવ, તપ, ભયંકર તપ હતું અને અજ્ઞાનતાએ અનેક દોષો એ ખબર નહોતી અને એ આધારિત હું કરવામાં જ અનેકો અધર્મ કરી નાખ્યા. બધા કર્મ કરતાપણામાં જે કઈ ને એ ત્યારે તો ખબર ન પડતી હું કરતા કર્યું. પણ 1 વર્ષ પહેલા મતલબ 1.25 વર્ષ થયું દાદાના ભીડામાં આવ્યો પેલો જ મતલબ દાદામાં આટલો રસ લાગવાનું કારણ એક જ પહેલા જ સત્સંગમાં તિવરીમાં પહેલા જ સવાલમાં પહેલો જ સવાલ જયમેશાનંદજી કીધું અને એમાં જવાબ ખુલ્યો કે ભાઈ આ મારું સ્વચ્છંદ છે,
હાતિમનું સ્વચ્છંદપણું છે આ ખુલ્લું. અને બસ આ એક જ સવાલથી હાતિમને દાદા ભગવાનમાં રંગ લાગી ગયો. બરાબર. તે દીને ઘડી આજનો દિવસ. પછી સત્સંગમાં ભીડામાં રહેવાનું સતત ચાલુ રાખ્યું. પછી થોડો જે તકલીફો ભયંકર હતી એમાંથી આપના પ્રશ્ન સવાલમાંથી જવાબતા એ લોકોએ એક જ કીધું, દાદાને સમર્પિત કરી દો. બરાબર. એટલે બીજું જ સ્ટેપ લીધું. અને એટલી તકલીફો જીવનમાં હતી તો બસ એ પણ ડિસાઈડ કર્યું એટ એ મુમેન્ટ દાદાને સમર્પિત 100%. અને તે દી ઘડી આજનો દિવસ. એક ક્ષણ પણ દુનિયાના કોઈ કાર્યની ફિકર હાતિમ હવે કરતો નથી. બરાબર. જે દાદા જે સમય મંજૂર છે બધું આવ્યું ને આજ દી સુધી 50 વર્ષમાં જે સુખ નામની ચીજ નહોતી જોઈ, આ 1 વર્ષમાં સતત અનુભવ, ફક્ત સુખ અને શાંતિનો અનુભવ કર્યો. સતત. બરાબર. સુખ અને શાંતિ સિવાય અત્યારે મારા જીવનમાં કાંઈ છે નહીં, ફક્ત શાંતિ જ છે. બરાબર. હવે મને એના અદ્ભુત મારી પાસે મને આ બાબતમાં અહો એટલું છે કે મને જે જોતું હતું અનંત શાંતિ, અનંત જે સુખ એ મને મળી ગયું છે. હવે વાત મારો ડખો મને એ કરે છે કે અજ્ઞાનતાએ હવે મને એ ખબર પડી કે મારા જે હાલમાં મારી પર સંયોગો જે મારા ઉદયકર્મ પાછલા છે એ ભયંકર ખરાબ છે. એટલે મને કોઈ આમ શાંતિ નથી આમ જો તો, પણ દાદાના ભગવાનના સમજથી શાંતિ આવી ગઈ છે કે મારું નથી, આ હાતિમનું છે. એટલે એ લેવલે હું શાંતિથી જીવું. આમ શાંતિ નથી, પેલા જેવું જ છે હજી પણ રિયલમાં ખબર પડી ગઈ ને કે હાતિમ અલગ છે ને હું અલગ છું. સમજ પડતી જાય ને એ રીતે જોઉં છું તો બધું ચોખ્ખું થઈ જાય છે. અને જે સમય મેં ઉદયકર્મ જે તકલીફ આવે એના મનથી વહી જાય છે. મને કઈ તકલીફ નથી આપતી હવે. બરાબર. એ પ્રોસેસ ચાલુ જ છે ને એમાં કોઈ સતત અને સત્સંગમાં સતત સમજ વધતી જ ગઈ. એટલે એમાં હવે કોઈ મને ડાઉટ નથી, બધું સરસ છે. રહી છે એવી વાત કે આ જન્મમાં હવે પાછલા જન્મની સમજ પડી ગઈ છે ને એ નિકાલ કરવાનો જે સમજ પડી ગઈ છે. બીજું આ જન્મમાંથી આ મૃત્યુલોકમાં જે મારા નસીબમાં આવશે એ જ મને મળવાનું છે એ પણ કન્ફર્મ થઈ ગયું છે. એમાં હવે કોઈ ટેન્શન નથી, માગવાનું નથી કાંઈ કોઈ પાસે, એ પણ ક્લિયર થઈ ગયું. જે મને મળવાનું મારા નસીબમાં અડધી રોટી હશે તો એ જ મળશે ને એમાં જ આનંદ રહેવાનું છે એ પણ ક્લિયર થઈ ગયું. રહી વાત હવે સવાલ એ છે કે આ દુનિયાદારીના 20 વર્ષની ઉંમરે સમજદારી આવી અને અજ્ઞાનતાએ વ્યવહાર કરતા એટલું બધું તકલીફો આવતા કરજ થઈ ગયું. હવે એ કરજ હજી માથે છે, એ તો જે રહેવું હોય કારણ કે અતિશય તપ આવ્યું છે કરજ એટલું. હવે કરજ એવું સ્વાભિમાને દાદા, હવે તો દાદા ભગવાન એ વાક્ય પર ખબર છે કરજ છે તો તમારી નિયત રાખજો સાફ ચોખ્ખી કે દઈ દેવું છે. એ પણ દાદાનું સૂત્ર યાદ છે દિલથી. અને એ તો પહેલેથી હતું, એ દાદાના પહેલેથી હતું કે ભાઈ ના કરજ તો કોઈનું રાખવું નથી, મોત આવે પેલા દઈ દઉં. હવે અત્યારે જે પાછું જે સમજ આવે છે કે ભાઈ મારા ઉદયકર્મ આગલા એવા ભાવ છે કે એમાં હજી મને આમ તો એવા સંજોગો દેખાતા નથી કે માથે જે કરજ છે એ કેમ દેવાશે. એની સામે આ વસ્તુ ક્યારેક ક્યારેક હલવાવી નાખે છે આ ને દાદાનો વિશ્વાસ તો સંપૂર્ણ છે જ. અને એ લેવલે કે ભાઈ ઈ કરજ દાદાને સોંપી દીધું છે. આજે સવારે એક બેલ હલી ગયો હતો એટલે મેં એટલું બધું આમ ફોર્સ આવ્યો હતો કે આ કોરોના અને આ બધું આવે તો માગનારા જે પૈસા ક્યારેક આમ અત્યારે શાંતિથી લોકો મારી સાથે વ્યવહાર કરે પણ દિલમાં એમ થાય કે આપણે એના પૈસા આપી દઈએ. આ મુસીબતનો સમય એને જોતા હોય કારણ કે મુસીબત તો આખા બધાને આવી છે. અત્યારે બધા મુસીબત તકલીફમાં આવ્યા તો એ માગનારાની તકલીફ મારી પાસે જ આવે કે ભાઈ હાતિમભાઈ કરી દે ને હોય તો એમ કે ને સીધી વાત છે. એની લાગણી એમ હોય કે અત્યારે ઈ તકલીફમાં છે તો હાતિમભાઈ પાસે કરે. હાતિમ તો ઓલરેડી તકલીફમાં. તો હવે આપણી નિયત દાદા ભગવાને કીધું એમ કે ભાઈ ના દહેજ તો દેવું જ છે. તો ત્યારે થોડોક હલબલી જાઉં છું. આજે સતત સવારે થોડુંક પ્રેશર આવ્યું હતું તો મેં 20 મિનિટ સુધી કીર્તન ભક્તિ કરી લીધી સતત એક ધ્યાન રાખીને અને દાદાને સોંપી દીધું કે કરતા ભાવ નથી થવું. જે આવ્યું છે મારા ઉદયકરમાં અત્યારે ટેન્શન તો દાદા તમે મેં તમારા ભરોસે છું તો મને આનો રસ્તો આપો. હવે આમાં થાય છે મારો એટલો સવાલ છે કે આવું જયારે મારી પર એક આ પ્રેશર આ એક જ પ્રેશર મને હેરાન કરી જાય છે ક્યારેક હલાવી જાય છે અને એમાં મને કરતાપણાનું જે આવે ને આપણે કરતાપણું નથી થવું. મારે કઈ કરવું નથી. મારે વ્યવહાર મારી સામે આવે જ છે. મારા રોજી રોટી માટે કુદરત સંયોગ આપે જ છે. એ મારા ઘર ખર્ચનો અત્યારે જે છે બધું સરસ ચાલે છે. એ ઉદયકરમાં જે છે એ મળી જાય. હવે રહેવા છે કરજનું
એનો જે દાદા પ્રત્યે વિશ્વાસ છે, પણ ક્યારેક આ દુનિયાદારીના વ્યવહારે હલી જાઉં છું ક્યારેક. એટલે આજે હલી ગયો તો એ બાબતમાં શું કરું, કઈ રીતે તપ મૂળ કરું? એટલે મૂળ જે આપણો આપવાનો ભાવ છે, આપણો ચૂકવવાનો ભાવ છે, એ ભાવ કુદરતને ત્યાં જમા થાય છે અને કુદરત એના આધારે હા. તમને સહાય કરે છે. એટલે હા, એ કરે. એ દાદાને સોંપી દીધું અને સાથે આપવાનો આ ભાવ છે, એટલે હા. એ તમારું કામ પૂર્ણ થઈ જશે. બસ સમજાય? આશીર્વાદ. હા, બસ તમારા મુખ્ય આવી ગયું ને. હા, અને પૂર્ણ થઈ જશે. કારણ કે જ્યાં તમારી નિયત સારી છે, દાન જ ચોખ્ખી છે, તો ગમે તેટલું દેવું હોય તોય ચૂકવાઈ જાય. હા, એના માટે એક આ ભાવમાં જેટલા અજ્ઞાનતાએ જે દોષો કર્યા છે, જે થઈ ગયા યાદ આવે, કરું છું સતત એનું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સતત એ પણ દિવસમાં જ્યારે સમય મળે ત્યારે કરી જ લઉં છું. એ જ સતત મનમાં રાખું છું કે ના, એ તો બહુ જરૂરી છે. કારણ કે પૈસા તો અપાશે, દાદાનો વિશ્વાસ છે, એ તો અપાય જ જશે. પણ એ પેલા જેટલા આ સમજ આવી કે 50 વર્ષની ઉંમરમાં અજ્ઞાનતા કેવા દોષો કર્યા, એક યાદ કરીને સતત રાત દિવસ એનું પણ પ્રતિક્રમણ કરતો જ રહું છું. અને એ બહુ સારું, એ ભાવ રાખું છું સતત. અને એ આપણો પુરુષાર્થ છે. હા, એ મતલબ એક ને યાદ કરી. મુમુક્ષુ તરીકે અત્યારે આપણો પુરુષાર્થ શું? તો કે જે આપણા દોષો થઈ ગયા છે, જે વ્યક્તિ સાથે થઈ ગયા છે, એ દોષોને યાદ કરી એની માફી માગવી, એને માટે શક્તિ માગવી, એ મુમુક્ષુ તરીકેનો એ પુરુષાર્થ છે મોટામાં મોટો. હા, એમાં શક્તિ જયારે માગી છે દાદા પાસે, મતલબ દિલથી જ મતલબ ઇન્સ્ટન્ટ શક્તિ મળે. ત્યારે એમાં સવાર આ 1 વર્ષમાં તો એટલા અદ્ભુત મતલબ મદદ મળી છે સતત, એમ કે એટલે મને દિલથી ક્યારે એ ક્ષણે હેલો નથી. આ 1 વર્ષમાં આમ ક્ષણે ક્ષણ સુખ શાંતિ જ જોઈ છે. આ એક જ સવાલ એવો છે કે જે થોડુંક કરજની બાબતનું છે ને, એમાં ક્યારેક હલી જાઉં છું. વર્ષમાં 2-3 મહિનામાં ક્યારેક એવો બનાવ બની જાય છે, તો એમાં પછી એવું થાય કે ભાઈ આતિમ કરવું પડે, પ્લાનિંગ. જેને કે બુદ્ધિનો દિમાગ લડા, બુદ્ધિ કામ કરી જાય છે, બુદ્ધિ દિમાગ લડા. પાછો વેપારીનો દીકરો રહ્યો ને, એટલે તરત આઈડિયા લડાય, બુદ્ધિ આપે છે મદદ, પોતાની પર ચંચળતા બતાવી દે અને પ્લાનિંગ બતાવે, તો પાછું જવાબ આવે કે ભાઈ એવો તો બુદ્ધિ ના ખેલ, હાથીમ 50 વર્ષમાં આપણે કેટલાય કર્યા, કેટલાય પ્લાનિંગ કરી લીધા, એમાં આપણે કૂવામાં ઉતરા, તો હવે આપણે નથી કરવું. મારે તો દાદા ભગવાન ના પાડી, કરતા ભણાના આઈડિયા કઈ નથી કરવા, કોઈ વસ્તુ નહીં. જે મારા નસીબમાં આવશે સામે સંયોગ, એ પ્રમાણે જો જીત મળશે તો જીતથી આગળ વધુ, એમ કરીને પાછું એને શાંત પાડી દઉં છું. પણ ત્યારે પાછી બુદ્ધિ ક્યારેક પાછી ઉઠલો મારી જાય છે. અને વાંધો નહીં, એ બુદ્ધિ તો એનું કામ કરે ને, પણ આપણે દાદા પ્રમાણે ચાલુ છે, એ નક્કી થઈ ગયું છે, એ મેઇન વાત છે. હવે બુદ્ધિ છે, બધું છે, તો એ એના સ્વભાવમાં તો રહેવાની જ છે. હા, એ બતાવશે ખરું બધું. તમને જે અનુભવ થઈ ગયા છે કે ના, દાદાને સોંપવાથી હલો, અવાજ કપાય. બિહારીલાલજી, હું તમારો મ્યુટ, આપણે કેમેરો બંધ કરી દઉં છું. છે કુદરત અવાજ નથી. હા, 1 મિનિટ, કનેક્શન નથી બરાબર. દીપકાનજી, I cannot. I'm trying to stop his video, but I cannot do it not either. happening. It's not happening. બિહારીલાલજી, હા, બોલો. બોલો, સમજાયું ભાઈ? હાતિમભાઈ, સમજાય. હા, એટલે દાદાએ જે પ્રયોગ આપ્યો છે અને કપાઈ જાય. એટલે દાદાનો જે પ્રયોગ છે એને પ્રયોગ તમે કરો છો કે દાદાનો, અને અનુભવ પાકો થતો જાય છે. હેલો,
આવે છે હા, હા, અવાજ પાક્કો અનુભવ, મને હા અવાજ બરાબર આવે છે. હવે બસ એ અનુભવને આપણે વળગી રહેવાનું છે. અંતસ્કરણ તો એનું કામ કરવાનું જ છે, હા, બુદ્ધિ એની એમાં કામ કરવાની જ છે, એટલે એને આપણે ગાંઠવાનું બરાબર. નથી. આપણે અનુભવ પકડી રાખવાનો, દાદાનો જે કહેલ છે એ દાદાની આજ્ઞાને પકડી રાખવાનું છે કે ભાઈ દાદાને સોંપી દો એટલે તમારું કામ થશે, બસ. હા, હા, એ બસ આશીર્વાદ દેજો. ને ચોક્કસ દાદા ભગવાનના આશીર્વાદ છે તમારા ઉપર, અમારા ઉપર, બધા મહાત્મા ઉપર, બધા ઉપર. હાથી મેં તો જોયા નથી, એટલે તમારી પર તમે છો દાદા ઉપર. પણ અનુભવ દાદાનો અનુભવ છે ને તમને ચોક્કસ. બધું દાદા તમારા એટલે થકી દાદાનું જે જ્ઞાન તમને છે, લોકોને સાંભળતા હા, એટલે જ તમારામાં દાદા દેખાય એમ. બધું જે બોલો છો એ દાદાની જ વાણી બોલો છો, એટલે હવે અમને એમ જ લાગે તમે બોલો એટલે દાદા ભગવાન જ બોલો. એ તમારા માટે માની અમારું બરાબર માનવું છે, પણ અમારી રીતે સમજવું પડે ને. તમે તમારો અમે અનુભવ, અમારો ભાવ તો તમને જે સમજાય અમારી એ ભાવના, તમારો અનુભવ. હા, હા, સરસ. બરાબર દિલ હરું. ફાતિમભાઈ? બહુ જય સરસ. સચિદાનંદ, જય સચિદાનંદ. जय जय सच्चिदानंद। सच्चिदानंद। तृप्ता बहन, आपका क्वेश्चन है? तृप्ता बहन? हाँ, जय सच्चिदानंद स्वामी जी। ये कल वो डेली कैलेंडर में आया था कि पैसे अवाज से केम धीमो आवे छे? तृप्ता बहन जरा जोर से बोलिए। हाँ जी, कल के डेली कैलेंडर आता है ना, उसमें आया था पैसे से भिखारी होने पर पैसे तो वापस मिल जाते हैं, लेकिन मन का भिखारी कभी धनवान नहीं होता। थोड़ा आप समझाएंगे? हाँ, मन से भिखारी मतलब क्या? तो मन से किसी की लेने की इच्छा है, किसी की छीनने की इच्छा है, तो वो मन का भिखारी है। अपेक्षा रहती है ना कि ये मुझे देगा, ये मुझे ये करेगा, तो वो मन का भिखारी है, वो कभी भी धनवान नहीं होता है। पैसे से जो भिखारी है तो पैसे तो आ जाएंगे, लेकिन आपका जो मन बिगड़ा, आपका मन जो टेढ़ा चला, तो वो आपको बहुत ही नुकसान करता है। अच्छा, मन मतलब कि ज्यादा हाँ। लालच वगैरह? नहीं, लालच के इसमें बात नहीं है। अच्छा, मन से अंदर भीख रहती है कि भाई मायके वाले हैं तो इतने पैसे हैं तो मुझे भी थोड़ा देंगे ना, और देना ही चाहिए ना। ऐसी जो अंदर भीख रहती है, मन से जो भीख रहती है, वो नुकसान करता है। इसलिए मन के भिखारी जो होते हैं वो कभी धनवान नहीं होते हैं। अच्छा, मेरे को लगता था कि मन में जो हम बहुत इच्छाएं करते हैं, अच्छा, जो मन से हम दूसरे के पैसे का हम सोचते हैं लेने का, ये वो दादाजी की लेने का भी नहीं, लेकिन अंदर मन से ऐसा भाव रहता है कि ये मुझे देगा, ये मुझे मदद करेगा, इसको ये मुझे दे तो अच्छा है। वो मन से भिखारी रहता है। अच्छा, मांगता नहीं है, लेकिन मन में ऐसा रहता है, मन ही उसका भिखारी हो जाता है कि ये मुझे मदद करेगा, ये मुझे देगा, इसको देना चाहिए। वो जो मन में रहता है, अच्छा, वो मन का भिखारीपन है। और पैसे से भिखारी होने पर पैसे तो वापस मिल जाते हैं। हाँ, एक बार आपके पास से पैसे चले गए, हाँ, नहीं है, तो फिर पुण्य के हिसाब से फिर पैसे वापस आ जाएंगे। लेकिन मन से जो भिखारी हुए तो वो आपका पूरा संसार बिगाड़ देगा, नया भव बिगाड़ देता है। अच्छा,
तो उसमें ज्यादा दोष है, ऐसे किसी के पैसे के ऊपर इच्छा रखनी। ज्यादा दोष है, ज्यादा दोष है कि जन्म से कोई राजा नहीं होता है, मन का मोटापन होना वो राजा है। राजा जो है तो किसको राजा बोलते हैं? वो जन्म से ये खानदान में जन्म लिया इसलिए राजा? तो कि नहीं, उसका मन विशाल है, देने की भावना है, पब्लिक के लिए पैसे छूट से उपयोग करता है, हर एक को जैसे जैसे लोग है वो उसको संभालता है, उसकी देखभाल करता है और पैसा खर्चने की तैयारी रखते हैं। तो दादा कहते हैं कि जो राजा का मन है वो मन विशाल है, इसलिए वो राजापन है। जन्म से राजा नहीं होते, मन से राजा है, उसका मन मोटा है। हाँ, पहले के जो राजा होते हैं तो संगीतकार को, ज्योतिष को, सबको वो संभालते थे ना। हाँ जी, जो भी बड़े बड़े होते हैं, जो देश के लिए अच्छा काम करते हैं, जो देश की सराहना बड़े ऐसा काम करते हैं, तो राजा जी अपने पास दरबार में रख लेते और उसका ज्ञान का उपयोग करते थे। तो वो राजा कर सकते हैं। ठीक है तृप्ता बहन? हाँ जी ठीक है। जय सच्चिदानंद। ये जो विशाल होता है बात थी ना पैसे की, तो इसलिए मैंने कहा जरा अच्छी तरह से समझ लें। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। બરાબર। હવે આપણો ટાઈમ થઈ ગયો પણ છેલ્લો ક્વેશ્ચન છે શાંતિભાઈ નો, આપણે લઈ લે બિહારીયાનજી। हाँ, जय सच्चिदानंद। बिहारी आनंद जी, जय सच्चिदानंद शांतिलाल। હવે हाँ, દાદાએ જ્ઞાન આપ્યું, એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ અજ્ઞાન. અજ્ઞાન બરાબર। આપણે લઈને આવ્યા છીએ અને થોક બંધ લઈને આવ્યા છીએ, આખી વઘાર ભરીને. बराबर। હવે સવાલ એવો આવ્યો તો આપની સામે કે આટલું આટલું જ્ઞાન, સત્સંગ છતાં આપણા જીવનમાં કેમ ફેર પડતો નથી? હવે બરાબર। એમાં મારે એ કહેવાનું છે કે ફેર જ પડે છે સાહેબ. પહેલાનું જીવન આપણે જુઓ કે શું હતા, કેવા ઘરમાં સંઘર્ષો ચાલતા હતા. આજે એ જ્ઞાનને કારણે કેટલી બધી શાંતિ, કેટલો બધો આનંદ. તો એ ક્યારે બને છે? તમે તમારી પ્રકૃતિને સતત નિહાળો ને જોયા કરો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, સામેથી જ્યારે નકારાત્મક પ્રસંગ આવે છે એની સામે તમે હકારાત્મક દાદાએ બતાવ્યું છે કરો છો કે નહીં, આ જ્ઞાન છે. બરાબર। મનને બીજાને સુધારવા ન જાઓ, મનને તમે સમાધાન આપો, તમારા મનને, તો તમારું મન બધાના મનને જીતી લેશે. તો જેમ પ્રકૃતિ ઉછાળા મારે છે એમ સામે જ્ઞાન પણ હાજર જ છે સાહેબ. બરાબર। પણ એ ધ્યાન કેન્દ્રિત કરવું એ બહુ અઘરું છે. એ જો થયું, એક એક વાક્ય દાદાનું લ્યો કે અસરા મંતાળો, બસ મારા ઘરમાં નક્કી કરો કે મારે આ થવા દેવું નથી, તો જ્ઞાન તો કામ કરે છે. એના સતત અનુભવો મને જે થયા છે એ વાત મેં આપની સામે મૂકી. સરસ સરસ, ફાઇન. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે બિહારી આપણો એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. હા, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે દાદાનો અનુભવ કેવા, એમણે જીવનમાં કેવી રીતે વાપરી રહ્યા છે, દાદાને કેવી રીતે અંદર
સજીવન રાખ્યા છે. ચાલો સાંભળીએ. નૈનાબેન પટેલ અમદાવાદ થી પધારજો. નૈનાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, બિહારી આનંદજી, સચ્ચિદાનંદ, રજની અંકલ, જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામી, શ્રી દાદા ભગવાન તથા સર્વ આપ્ત પુત્ર મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક વંદન કરું છું. મારી પાસે લાઈફમાં જે વ્યવહારના બેડ એક્સપિરિયન્સ આવ્યા એની સામે દાદાના જ્ઞાનનો કોઈ ચમત્કારિક નહીં બટ સાયન્ટિફિક એક્સપિરિયન્સ છે. 2006માં જ્ઞાન લીધેલું છે, પણ એટલી બધી ભૂલો દેખાય કે વિજ્ઞાન સમજ્યા વગર અજ્ઞાન ખસેડવાની, વર્તન સુધારવાની મહેનત કરતી હતી. એટલે અક્રમ જ્ઞાન સમજવા માટે ક્રિયાઓ કરવાનો બહુ જ માર ખાધો. લોકડાઉનમાં જે આપતા પુત્રોના સત્સંગ થકી સમજાયું કે અક્રમ જ્ઞાન એ ક્રિયાનો માર્ગ નથી, બટ જે એટલી બધી ભૂલો થતી હતી કે વર્તન સુધારવા જઈએ અને પછી ફેરફાર થઈ જાય, નકલ કરવાનો ભાગ કરીએ, એવું બધું સત્સંગ સમજીને પણ એ બધી ઘણી ભૂલો કરી છે. જે જોબમાં અમુક પ્રકારના બહુ ટિપિકલી પ્રોબ્લેમ્સ હતા, એટલે ઇમોશનલી બ્લેકમેલ કરીને મને મેન્ટલી હેરેસમેન્ટ થયું મારી સાથે. તો આવા ટાઈમે જગત નિર્દોષ છે એ જ્ઞાન માત્ર શબ્દથી અપ્લાય કરવાનો ટ્રાય કરતી. એટલે જ્ઞાન દ્રષ્ટિએ મારી ભૂલ નહોતી દેખાતી, બહુ ડિપ્રેશન રહેતું. એટલે એ સમયે આપતા પુત્ર શ્રી જયમેશાનંદજીને મળવાનું થયું અને મને કહ્યું કે તું દુઃખી છે ને એટલે તારી જ ભૂલ છે. આ માટે મને ઇલેક્ટ્રિસિટીનો એક્ઝામ્પલ આપ્યું અને સમજાવ્યું કે આખું જગત એના સ્વભાવમાં છે, માત્ર તું જ વિભાવમાં છે. અને જો તું તારા સ્વભાવમાં હોય તો તને કોઈ પણ જાતનું દુઃખ, બહારના ગમે તેવા સંજોગો હોય ને, ખરાબ સારા કંઈ પણ, તો તને અડે નડે જ નહીં. મેં કહ્યું આવી રીતે મને ફસાવે છે, ઉગાડું દેખાય છે, એમાં મારી ભૂલ મને દેખાતી જ નથી. તો આતપુત્રશ્રીએ કહ્યું કે વ્યવસ્થિત શક્તિ જગત ચલાવે છે, કોઈ નથી ચલાવતું. કોઈની સ્વતંત્ર શક્તિ નથી હેરાન કરવાની. એવું ઘણું સમજાવ્યું, ઘણા દાખલા આપ્યા અને કહ્યું કે કોઈની ચા બનાવવાની કે સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી. એ ટેકનિકલી મને સમજાવ્યું. તો કેવી રીતે તને હેરાન કરી શકે? આ તો હું નૈના છું એ વિભાવમાં છે તું, એ ભૂલના આધારે સામાન્ય ભૂલ કરવી પડે છે. એટલે કે એ તારા સૂક્ષ્મમાં છે એના આધારે સ્થૂળમાં આવે છે. એવી રીતે મને ઘણું સમજાવ્યું. પણ મેં કહ્યું કે હું મારી ભૂલ સ્વીકારું ને એટલે મારો મિસયુઝ થાય છે અને વધારે હેરાન કરે છે. તો ત્યારે મને કહ્યું કે જ્ઞાની અને તીર્થંકરોને પોતાની જ ભૂલ દેખાતી, એમણે પોતાની જ ભૂલ જોઈ છે. એ આધારે એમનો કોઈએ મિસયુઝ કર્યો જ નથી અને એમને એવું કદી લાગ્યું પણ નથી કે મારો મિસયુઝ થયો છે. ત્યારે ખરેખર રિયલાઇઝ થયું કે પોતાની જ ભૂલના આધારે આખું જગત ઊભું થયેલું છે. સૂક્ષ્મમાં હું નૈના છું ને પહેલાની ભૂલ પડેલી છે, એના કારણે સ્થૂળમાં બધું આવે છે. ફરીથી બીજો દાખલો આપ્યો કે અંધારામાં ખોવાયેલા રૂપિયા અજવાળામાં શોધીએ તો મળે. પછી કહ્યું કે જ્યાં ખોવાયા છે ત્યાં જ પ્રકાશ ધરવાનો છે તો મળે. એટલે આ દાખલાથી સમજાયું કે જ્યાં અતિ થયેલું છે ને ત્યાં જ પ્રતિ કરવાનું છે. હું નૈના છું એ જ અંધારું છે, આ અતિ ભાગ જ ડિસ્ટર્બ કરતા છે. અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું નૈના છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. એટલે પ્રતિ થયું, એ સમજાય ને એટલે ઇટ સેલ્ફ આત્માના પ્રકાશમાં અજ્ઞાન ઝળકે. અને પછી ખરેખર દોષો દેખાવા લાગ્યા કે ખરેખર હું નૈના છું ને એ જ વર્તે છે, એના આધારે પછી બહાર બધું ઊભું થયેલું છે. અને આ દાખલાથી ખ્યાલમાં આવ્યું કે દોષ દ્રષ્ટિમાં છે. ફરીથી બીજો પણ દાખલો આપ્યો બોડી મુવમેન્ટનો. એટલે જે બોડી મુવમેન્ટના દાખલાથી પણ ટેકનિકલી દાદાનું જ્ઞાન આજ્ઞા દ્રષ્ટિએ સમજાવ્યું. ત્યારે ખ્યાલમાં આવ્યું કે સામેવાળો ઊંધો નથી, પણ હું નૈના છું ને એ દ્રષ્ટિથી જ જગત ઊંધું લાગે છે. હું નૈના છું ને એ જ મોટામાં મોટું અતિક્રમણ છે. વિતરાગોએ દ્રષ્ટિનું પ્રતિક્રમણ આપ્યું છે. તે આ બધા અલગ અલગ દાખલાથી મને એક્ઝેક્ટ ફિટ થઈ ગયું અને પોતાની ભૂલ ઓળખાઈ કે પૂર્વેની જે નૈના બની ગયેલી છે ને એના આધારે જ આ બધી ભૂલો રહેલી છે. અંદર આમ ખરેખર સમાધાન થયું કે ધીસ લાઈફ ઇઝ રિઝલ્ટ, એમ કઈ ફેરફાર કરી શકે એમ જ નથી.
અને જે કઈ સંયોગો આવે છે ને એ નિર્જરા જ છે. આ સ્વભાવમાં લાવવા માટે નેચર કર્મને નિર્જરા કરાવીને અપજ કરી રહ્યું છે, એ ખ્યાલમાં આવ્યું. અને વ્યવહારના પ્રોબ્લેમ્સને કારણે છે ને બહુ જ અસરો થઈ જતી હતી. આમ ટોટલી ડિપ્રેશનમાં જોઈએ, જ્ઞાન લીધું હોવા છતાં એટલી બધી અસરો હતી. અને સામાનો દોષ દેખાય તેમ છતાં એને નિર્દોષ જોવાનું બહુ જ ટફ લાગતું હતું. ત્યારે આપતા પુત્ર શ્રી જયમેશાનંદજીને વાત કરી મેં. એમણે કહ્યું કે જગત અરીસા જેવું છે, કેવળ પોતે જ ભૂલવાળો છે. આ માટે છે ને ચકલીના એક્ઝામ દાખલો આપ્યો ને એના થકી સમજાવ્યું કે ચકલી દર્પણમાં જોઈને પોતાને જ ચાંચો મારે છે. એકચ્યુઅલી સામે કોઈ છે જ નહીં, કેવળ પોતે જ છે. સામે કોઈ છે ને એ તો કેવળ ભ્રાંતિ જ છે. એટલે એ દાખલો અને પ્લસ એની સાથે બીજા દાખલેથી પણ ડેપ્થમાં કહ્યું કે પાણીમાં ડૂબી જઈએ એટલે એમ બોલીએ કે આણે મને ધક્કો માર્યો ને એટલે ડૂબી ગયો, પણ એકચ્યુઅલી તરતા નથી આવડતું ને માટે ડૂબી જઈએ છીએ. આ બે એક્ઝામ્પલથી ટેકનિકલી આજ્ઞાધર્મ સમજવા મળ્યો. એટલે ખ્યાલમાં આવ્યું કે હું નૈના છું ને એ અહંકારને આધારે ડૂબી જઈએ છીએ. એન્ડ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું નૈના છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. આ બે આજ્ઞા વાપરીએ ને તો તરી જ જવાય. એટલે ચકલીના એક્ઝામ્પલથી પણ સમજમાં આવ્યું કે આખું જગત નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જ છે. બીજાના પર જે આરોપણ કરીએ છીએ ને એ ભ્રાંતિ છે, મેન્ટલ પ્રોબ્લેમ છે. અને દાદાએ જ્ઞાન થકી હું નૈના છું એ ભ્રાંતિ એટલે કે મેન્ટલ પ્રોબ્લેમ જ કાઢ્યો છે. જ્ઞાન દ્રષ્ટિ વાપરીએ ને તો મિકેનિકલ પ્રોબ્લેમ્સ અડે નડે જ નહીં, એ આખું ક્લિયર થયું. ચકલીના દાખલાથી ભૂલ દેખાય કે કોઈના દોષ જોવાય પોતાને જ ચાંચ માર્યા બરાબર છે. એટલે આખું પોતાના પર જ પોતે જ ડાઉન જઈએ, બીજાના દોષ જોઈએ ને તો. અને કેવળ હું જ છું એ ખરેખર રિયલાઇઝ થાય. અને આ દાખલાથી સમજાવ્યું કે નિમિત્તને બચકા નથી ભરવાના. જે કઈ આવે છે સંજોગો, મિકેનિકલ પ્રોબ્લેમ્સ છે એ બધાને કાર્યકારણ સુધી 360 ડિગ્રી સુધી જોઈ જાણી લેવા પડશે, સમજી લેવા પડશે. આ માટે દાદાનો એક પ્રસંગ કહ્યો હતો કે દાદા કોઈ કામે ગયા હશે કોઈ શેઠ પાસે ને બહાર બહુ વેઇટ કરાવ્યો, પછી અંદર બોલાવ્યા તો ત્યાં પણ કોઈ રિસ્પોન્સ નહોતા આપતા. એટલે શેઠની બાજુમાં કૂતરો બેઠો હતો અને દાદાએ કૂતરાની પૂંછડી દબાવી એટલે કૂતરાએ સીધું શેઠને બચકું ભર્યું. એટલે આ દાખલાથી મને ખ્યાલમાં આવ્યું કે કેવી રીતે કાર્યકારણ સુધી જવાનું છે. એટલે નિમિત્તને બચકા નથી ભરવાના, પણ કાર્યકારણ સુધી તો જવું જ પડશે. એના માટે મને દાખલો બહુ બેસ્ટ લાગ્યો. અને પછી ઇન્ટેન્શનની પણ વાત નીકળી કે બીજું પણ જે એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પક્ષીને દાણા નાખતું હોય તો સ્થૂળ આંખોથી દેખતા એવું લાગે કે બહુ સારો માણસ છે, અને ત્યાં જ કોઈ પથ્થર મારતું હોય ને તો એવું લાગે કે આ કેટલો ખરાબ માણસ છે. પણ એકચ્યુઅલી છે ને આ પક્ષીના દાખલાથી બહુ ભૂલો ઓળખાય કે આંખે જોયેલી જે વસ્તુ છે ને એ ખરેખર હકીકત હોતી નથી. પેલો પથ્થર મારે છે પણ ખરેખર પક્ષીને બચાવવા ઓલું ઝાડમાં જે ફસાવતો હોય છે દાણા નાખીને એના ત્યાં એ બચાવવા માટે પથ્થર મારે છે. એટલે ઇન્ટેન્શન જે જોવો જાણવાનો ભાગ હતો ને એ મને ક્લિયર થયું કે ખરેખર જે સ્થૂળ આંખોથી દેખાય છે ને એ સાચું ક્યારેય માનવાનું જ નહીં. એમ પાછળનું કાર્યકારણ કે ઇન્ટેન્શન સુધી એ વિઝન ક્લિયર થયું કે આ દાદા જે કોપમંડુક દ્રષ્ટિ જે હતી ને એનામાંથી બ્રોડ ડેવલપમેન્ટ કરે છે, વિઝન આખું બ્રોડ કરી આપે છે. જે વ્યવહારના પ્રોબ્લેમ્સ હતા તેની સામે આ બધા દાખલાથી બહુ સાયન્ટિફિક આજ્ઞાધર્મ સમજવા મળ્યો. એટલે એ પછી આ બધા દાખલાઓ થકી છે ને મને નિર્દોષ જોવા માટે કોઈ સ્પેશિયલી પુરુષાર્થ નતો કરવો પડતો. પહેલા બહુ ક્રિયાઓ કરતી, પ્રતિક્રમણ કરું ને અસીમ કરું ને વ્યવહાર સુધારવા જાતનું કર્યા કરું અને ઉપરથી ડિપ્રેશનમાં જ જાઉં ને આ દાખલાઓથી મને ખરેખર પેલું ખ્યાલમાં આવ્યું કે જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટા બહારનું જે કઈ છે ને એ સુધારવા જવાનું છે. આજ્ઞા ધર્મ કે રિલેટિવ થયા અને રિયલમાં એ બધું સમજી લેવાનું છે. એટલે ક્લિયર થયું કે જેમ દોષ દ્રષ્ટિમાં રહેલો છે ને એમ પુરુષાર્થ પણ દ્રષ્ટિમાં જ રહેલો છે. પહેલા એવું લાગતું કે પાપ પુણ્યના આધારે થતી ક્રિયાઓને પુરુષાર્થ માની લેતા હતા, પણ આખી આમ રોંગ બિલીફ ઉડી કે ખરેખર પુરુષાર્થ દાદાએ દ્રષ્ટિનો પુરુષાર્થ આપેલો છે.
એટલે ખ્યાલમાં આવ્યું કે વિજ્ઞાન ઓલવેઝ સાચી કે ખોટી ક્રિયાથી મુક્ત કરીને સ્વાભાવિક ક્રિયામાં જ બેસાડે. અને ખ્યાલ કે દાદાએ આખું છે ને કૃપાથી જ્ઞાન ક્રિયાના કરતા બનાવી દીધા અને અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા દ્રષ્ટા બનાવી દીધા છે. એ ઘણું ક્લિયર છે. અને બીજો એક એવો અનુભવ છે કે મારી લાઈફમાં ઘણીવાર મારી સાથે અકસ્માત કરવાના અને એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ થયા. અને એ ટાઈમે મને આ બધા સત્સંગના સાંભળેલા દાખલા મને મળેલા. એટલે જયમેશાનંદજીના સત્સંગમાં એકવાર સાંભળેલું કે 2012 જગતનો વિનાશ થશે. તો એ માટે 3 ઋતુના એક્ઝામ્પલથી જે ડેપ્થમાં સમજાવ્યું કે ખરેખર જગતનો વિનાશ નથી, જગત અનાદિ અનંત છે. જેમ 3 ઋતુઓનો ફેરફાર થયા કરે છે, પરિવર્તનશીલ છે અવસ્થા, એવી રીતે આપણી લાઈફમાં પણ એટલે આ સંજોગો જે કંઈ આવે છે એ પરિવર્તનશીલ જ છે. કેવળ આત્મા અને સંયોગો, એટલા 2012ના દાખલાથી ખ્યાલમાં આવ્યું કે કેવળ આત્મા અને સંયોગો 2 જ વસ્તુ છે જગતમાં. અને આત્મા પરમેનન્ટ છે અને સંયોગો પરિવર્તનશીલ છે. એટલે મન વચન કાયની અવસ્થાઓ તો બદલાયા જ કરવાની, એમાં પોતાને તો કશું કઈ થવાનું નથી. એટલે અકસ્માતના જે સંજોગો હતા, આમ ખરેખર ભયંકર આદિવ્યાધિ ઉપાધિ હતી, તેમ છતાં મને કઈ ડર જ નહોતો લાગતો. એટલી બધી સ્થિરતા રહી એ ટાઈમે. અને એ પેલું સાંભળેલું હતું કે ઇટ હેપન વર્લ્ડ છે, H2O+ વાતાવરણ ભેગું થાય એટલે પાણી બની જ જાય. એમ કશું કોઈ કરવા જતું જ નથી. આ તો આપણા હિસાબે જ બધું આવે છે. એટલે કોઈ સ્વતંત્ર કરતા નથી ત્યારે ક્લિયર થયું. અને એક ચોથો અનુભવ એવો છે કે એકવાર મારાથી છે ને ઉંદર મરી ગયો, ભાણામાં વચ્ચે આવી ગયો. અને એ દિવસે મારી બર્થડે હતી. તો મેં આપતા પુત્રશ્રીને કોલ કર્યો કે આવી રીતે મારી સાથે બન્યું છે, તો મારે કેટલી વાર પ્રતિક્રમણ કરવાના. તો એમણે કહ્યું કે એક જ વાર પ્રતિક્રમણ કરવાનું. એટલે મેં કહ્યું કે મારાથી ઉંદર મરી ગયો છે અને એક જ વાર પ્રતિક્રમણ કરવાનું, તો આ દોષ ધોવાઈ જશે એકવાર પ્રતિક્રમણ કરવામાં. તો એમણે કહ્યું કે તે જાણીને માર્યો છે કે મરી ગયો છે. એટલે મેં કીધું કે મરી ગયો છે. તો કે તે જાણીને માર્યો હોય ને તો તારે વધારે પ્રતિક્રમણ કરવાના હોય, પણ તે અજાણતા માર્યો છે, જાણી જોઈને નથી માર્યો. એટલે હવે તને આજ્ઞા દ્રષ્ટિ મળી કે રિલેટિવ થી નહીના છે, રિયલ થી શુદ્ધાત્માની વ્યવસ્થિત શક્તિ જગત ચલાવે છે. કેટલાય સંજોગો ભેગા થાય ત્યારે આ મારા ભાગે આવ્યું છે. એટલે ખ્યાલમાં આવ્યું કે ખરેખર એક જ વાર પ્રતિક્રમણમાં આ દ્રષ્ટિથી ક્લિયર થઈ જાય છે. આ તો હું નહીના છું ને વર્તતું હતું, એટલે કે હું જ બચાવું છું, હું જ મારું છું. એના આધારે પછી પ્રતિક્રમણોની ક્રિયા વધી જતી હતી. એટલે એ બધું ઘણું બધું ભૂલો ક્લિયર થઈ બધી. એટલે ખ્યાલમાં આવ્યું કે આ મેં માર્યું ને એ આરોપણ છે. કે આરોપણને કારણે જ બધું ભ્રાંતિ ઊભી થઈ જાય છે કે મેં કર્યું ને એ બધું ક્લિયર થયું કે ખરેખર આરોપણ છે, ભ્રાંતિ છે. એ દોષો પછી વ્યવહારના ડે ટુ ડે લાઈફમાં પણ ઘણું હેલ્પફુલ થયું કે કેવળ આરોપણ જ કરીએ છીએ, બાકી ખરેખર આપણે કંઈ કરતા જ નથી. દાદા એટલી ઊંચી દશામાં બેસાડ્યા છે કે સંપૂર્ણ ભાવ અહિંસા આપી દીધી છે. એ ખ્યાલમાં આવ્યું. અને એમના સત્સંગમાં સાંભળેલું ઘણીવાર બિલાડી ઉંદરનો ને ચાના જે દાખલો સાંભળેલો કે ત્યારે પણ એ દાખલાઓથી પણ ઘણું ક્લિયર થયું કે ખરેખર આરોપણ જ કરીએ છીએ. અને એ આરોપણ એટલે કે એવું દેખાયું કે જન્મથી અંત સુધીના બધા જ વ્યવહારો આરોપણ વાળા અને ભ્રાંતિ વાળા જ છે. ત્યારે ખ્યાલ આવ્યું કે આરોપણ એ જ અબ્રહ્મચર્ય અને સંસાર છે. એટલે બાકી એ જો આરોપણ ના હોય ને તો એ બ્રહ્મદશા કે જે દાદાએ શુદ્ધાત્મા પદ આપ્યું છે એ એટલું હેલ્પફુલ છે કે આપણે કોઈ વગર મહેનતે બધું કે જ્ઞાતા દ્રષ્ટા પદથી જ બધું ક્લિયર થઈ જતું હોય છે. દ્રષ્ટિમાં જ બધું કેટલાય દોષો ધોવાઈ જતા હોય છે. એ અનુભવમાં પેલું અનંત અવતારથી સાધનને જ સાધ્ય માની લીધું હતું. એટલે એના આધારે 4 ગતિ પછી ઊભી જ રહે. પણ ત્યાં દાદાજીએ દ્રષ્ટિ આપી ને એ જે આજ્ઞા ધર્મની, એના થકી આખું સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ જ જુદું પડી ગયું. એટલે હું નહીના છું એ અજ્ઞાનનો વિષય જ અક્રમ વિજ્ઞાનમાં આપી દાદાએ રૂટમાંથી ઉડાડ્યો. એ ખ્યાલમાં આવ્યું. એટલે દાદાજીનું અક્રમ વિજ્ઞાન 11મું આશ્ચર્ય છે તે અજાયબી આપતા પુત્રોના સત્સંગ થકી જોવા મળી કે કોરોના કાળમાં આપતા પુત્રોના જે સત્સંગો સાંભળ્યા
તેનાથી દાદાના આપતા પુત્રોની ઓળખ પડી કે મહાત્માઓને સમ્યક કરવાની, સ્વભાવમાં લાવવાની બહુ આગવી શૈલી છે. દરેક આપતા પુત્રોની આગવી શૈલી છે, એટલે અવર્ણનીય લાગે કે દરેકનું પોતાનું અજાયબ વિજ્ઞાન દરેક પોતપોતાની શૈલીથી ખુલ્લું કરે છે. એટલે આપતા પુત્રોના સત્સંગથી સમજાયું કે આ કોઈ ક્રિયાનો માર્ગ નથી, માત્ર સમજનો જ માર્ગ છે. બહુ બધી ભૂલો કરી જ્ઞાનને સમજવા માટે કે કોઈના થકી મને દુઃખ રહ્યા કરે ને તો પણ હું પ્રતિક્રમણ કર્યા કરું કે જેથી સામો સુધરે અને મને સમજે. કોઈ આદિવ્યાધિ ઉપાધિ આવે ને તો અસીમ પણ કલાક કર્યા કરું. એ બધી એટલી બધી ભ્રાંતિ ને એટલું બધું કરવા પણ માર ખાધો ને એ બધું ઘણું ભૂલો. જ્ઞાન પછી પણ ઘણી બધી ભૂલો કરી. અક્રમ વિજ્ઞાન સમજવા માટે એટલે સમજ્યા વગર જ દાદાનું જ્ઞાન રોંગ એપ્લાય થતું હતું ટોટલી. જે ઈઝીમાં ઈઝી છે ને એને અઘરું કરીને ફોલો કરતી હતી ને પછી ડિપ્રેશન જ રહેતું. પણ એ બધું ખરેખર ગયું બધું. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સત્સંગ થકી જ્ઞાનની ઓળખ પડી. એટલે આજે આપતા પુત્રોના સત્સંગ સાંભળ્યા એનાથી ખ્યાલ દાદાનું જ્ઞાન એઝ ઇટ ઇઝ સમજવા માટે ઉત્કૃષ્ટતા વધી કે ખરેખર વિજ્ઞાન સમજી લેવા જેવું છે. અને પહેલા એવું થતું હતું કે આ ક્યારે પાર આવશે ને આટલો બધો અભ્યાસ કેમનો થશે, એટલું બોરિંગ લાગે ને તો પણ બધું કર્યા કરીએ ને એવું. પણ ખરેખર તો કંઈ કરવાનું જ નથી, માત્ર દ્રષ્ટિમાં જ સત્સંગ સમજીને બધું પરફેક્ટ કરવાનું છે. એટલે લોકડાઉનમાં જે સત્સંગો સાંભળવાના થયા ને એનાથી ખ્યાલમાં આવ્યું કે આખો અક્રમ માર્ગ નિશ્ચેતન ચેતન માર્ગ છે. ખરેખર ઘરોઈ દીપકાનંદજીના સત્સંગમાં એકવાર ક્લિયર થયું હતું કે આખો અક્રમ માર્ગ નિશ્ચેતન ચેતન માર્ગ છે. મને આ બધા દાખલાઓથી સમજાયું કે મરેલી ગરોઈની પૂંછડી જેવું જ છે બધું. એટલે જે તે સમયે જે અક્રમ વિજ્ઞાન મળ્યું છે એટલે જે તે સમયે જે વ્યવહાર થવાનો છે ને એ થઈ જ જશે. સ્પેશિયલી કંઈ કરવા જવાનું નથી. એટલે જે બને છે ને એના જોનાર અને જાણનાર પદમાં દાદાએ મૂકી જ દીધા છે કૃપાથી. એટલે સત્સંગો થકી સમજાયું કે કૃપાનો માર્ગ છે. એટલે હાર્ટીલી જે અક્રમ વિજ્ઞાન માટે આપતા પુત્રો માટે કે જે ગુણાનુવાદ થાય એટલે બાય ડિફોલ્ટ કલ્યાણ થઈ જ જાય. એટલે આ પુરુષાર્થ સ્પેશિયલી કંઈ કરવાનો નથી. ગુણાનુવાદથી બહુ ઇઝીલી અપ થઈ જવાય છે. એ બસ આ અનુભવ રહ્યો મારો. જય સચ્ચિદાનંદ. બધાની સારી બધી સમજણ બધી બાજુથી મળતા સમાધાન રહ્યું, ડિપ્રેશન ગયું, એ મહત્વનું છે. અને હકીકત સમજાઈ જતા કે કોઈ કરતું નથી પણ આપણે જ્યાં અસર થાય છે ત્યાં ભૂલ છે તો ત્યાં પ્રતિક્રમણ કરીને આગળ જવાનું છે. એટલે જ્ઞાન મળવાથી આપણે છૂટા થયા છે. બહુ સારી સમજણ છે. અને જે આ બધું બને પોતાની જોડે નામધારી જોડે અને જેની અસર થાય તે અસરમાંથી નીકળ્યા કરવું આ દ્રષ્ટિના ઉપયોગથી. એ દ્રષ્ટિનો ઉપયોગ એ જ જરૂરી છે. એટલે દાદાએ કીધું છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ અને શુદ્ધાત્મા જેમને પ્રાપ્ત થયું છે અને સકલ સૂત્રની ચાવી મળી છે. હવે એને સમજીને આ બધી ક્રિયાઓમાંથી નીકળવાનું છે. ક્રિયા કરતા નથી આપણે. અને એ જે વ્યવહાર બધો કાચો છે એને રિપેર કર્યા કરવાનો, દ્રષ્ટિના ઉપયોગથી છૂટા રહીને વ્યવહાર ચોખ્ખો કર્યા કરવાનો. અને તમે બહુ સારી રીતે કરી રહ્યા છો. બહુ સરસ. અને થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ખૂબ આભાર. આશીર્વાદ આપજો બધા. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. નૈના બહુ સરસ એક્સપિરિયન્સ. તું નૈના નથી એ તો તારું બહુ પાકું કરી નાખેલું છે. એનાથી જ તારું જીવન બધું બહુ સરસ જશે. અને ઘણા કોમેન્ટ્સ આવેલા છે. બહુ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ, ગુડ એક્ઝામ્પલ્સ લઈને તારી જિંદગી તું આગળ વધારે છે. એટલે બધા મહાત્માઓ અને આ નાની ઉંમરે ઘણા આપણા વડીલ મહાત્માઓ કે છે બહુ સરસ. અને કે છે move on forward with this good understanding. સૌ મહાત્માઓ આપતા પુત્રો આશીર્વાદ આપજો કે વિજ્ઞાન જેમ છે તેમ સમજાય. બધાય આપતા પુત્ર ને આપતા મહાત્માઓએ આપી દીધા તને. જય સચ્ચિદાનંદ. પછી હવે 10 વર્ષ પછી પાછા તને
5 વર્ષ પછી પાછા બોલાવીશું મોર એક્સપિરિયન્સ માટે તને. ચાલો જય સચિદાનંદ. 1 મિનિટ આપણે બિહારી આનંદજી. યસ. હા હવે જય સચ્ચિદાનંદ. તમે વિડિયો ઓન કરો હવે. હા ઓકે ચાલો. હા તમારે કઈ કેવું છે? ના બસ બધું આવી ગયું અનુભવમાં. તો આપણે શ્રીમંતો બેનના અનુભવમાં આવી ગયું ખાસ. ના કોઈ ઘરમાં હોય તો એમને બોલાવીને શ્રીમંતો સાથે બોલ્યા. ના હમણાં તો ઓકે એક ફોલો જ કરજો તો. ઓકે બિહારીજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. ऐसो पंच नमुक्कारो. સવ્વપાવપણાસણો. सव्वपावप्पणासन. મંગલાણમ ચ સવ્વે मंगलाणं च सव्वेसिं. પડમમ હવૈ મંગલમ. पद्मं हवै मङ्गलम्. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ॐ नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ॐ नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.